રાજ્યમાં ખાતર બનાવતી કંપની ખેડૂતોને જરૂર ના હોય તે પ્રકારનું બીજું ખાતર ધાબળી દેતો હોવાનો ઉઘાડો આક્ષેપ કરવામાં આવ્યો છે અને ખાસ કરીને ખાતરના વિતરણમાં પણ અનિયમિતતા જોવા મળી છે. ભારતીય કિસાન સંઘે આ બાબતે ઉઘાડો વિરોધ કર્યો છે. તાત્કાલિક અસરથી ખાતરના કાળા બજાર બંધ નહીં થાય તો ના છૂટકે ભારતીય કિસાન સંઘ આંદોલન કરશે. સરકાર દ્વારા સબસિડાઇઝ થતું ખાતર ખેડૂતોની આવશ્યકતા પ્રમાણે ખેડૂત પોતાના ખેતરની અંદર વાપરતો હોય છે. એ ખાતર મેળવવાની પણ ખૂબ અનિયમિતતા વર્તમાન સમયની અંદર ધ્યાને આવી છે. ખાતર કંપનીઓ દ્વારા ખાતરની સાથે સાથે બીજું ખાતર પણ ખેડૂતોને અપાતું હોય છે, જે ખેડૂતો માટે બિલકુલ બિનઉપયોગી હોતું હોય છે. એમ છતાં પણ જ્યારે ખેડૂતો ખાતર લેવું હોય ત્યારે એને મજબૂરી વર્ષ આ ખાતર લેવું પડે છે. વર્તમાન ભૂતકાળની અંદર વિધાનસભાની અંદર પણ રાજ્યના કૃષિ મંત્રીશ્રીએ ખાતર સાથે અન્ય ખાતર નહીં અપાય એની બાંહેધરી આપી હતી. વર્તમાનમાં પણ કેન્દ્ર સરકારના કેન્દ્રીય મંત્રી શિવરાજસિંહે પણ લોકસભાની અંદર પણ ખાતરી આપી છે કે ભાઈ ખાતરની સાથે બીજું અન્ય ખાતર નહીં અપાય. પરંતુ આ કંપનીઓ એની મનમાની ચલાવી રહી છે અને હજુ પણ ખાતરની સાથે અન્ય ખાતરો આપી રહ્યા છે. એ ખૂબ જ નિંદનીય બાબત છે અને વખોડવા લાયક બાબત છે. સરકાર આ બાબતે સરકારશ્રીને વારંવાર રજૂઆત કરવા છતાં પણ કોઈ એનું નક્કર પરિણામ આવતું નથી. ખાતર મેળવવાની અંદર પણ ખૂબ અનિયમિતતા હોય, લાંબી લાંબી લાઈનો લાગતી હોય એવું પણ વર્તમાનની અંદર જાણવા મળ્યું છે. ક્યાંક બનાસકાંઠાની અંદર તો એગ્રો એસોસિએશને જ્યાં સુધી બીજા અન્ય ખાતરો આપવાનું ચાલુ રાખશે ત્યાં સુધી ખાતરો નહીં ખરીદવાનો પણ નિર્ણય કર્યો છે. જે ખેડૂતો માટે આવનાર સમયની અંદર આત્મઘાતી પુરવાર થશે. તો સમયસર ખાતર નહીં મળે તો ખેડૂતો પોતાની ખેતીની અંદર ઉત્પાદિત થતા પાકની અંદર પણ ઉત્પાદન ઉપર પણ અસર આવશે. ભારતીય કિસાન સંઘ રાષ્ટ્રહિત સર્વોપરી માની અને કામ કરતું હોય છે. ગાય આધારિત પ્રાકૃતિક ખેતી તરફ પણ ખેડૂતો વળે એ દિશા તરફ સતત પ્રયત્નશીલ છે અને ખેડૂતોને એ દિશા તરફ વાળવાનો પણ પ્રયત્ન ચાલી રહ્યો છે. પરંતુ જ્યાં સુધી પૂર્ણતઃ ખેડૂતો આ બાબતે સંમત ના થાય ત્યાં સુધી ખાતર સરકારે પૂરું પાડવું અને ખેડૂતને મળવું એ ખેડૂતનો હક છે. એ હક ના છીનવાય એ બાબતે વારંવાર સરકારશ્રીને પણ રજૂઆત કરી છે, પણ એનું નક્કર પરિણામ હજુ આવ્યું નથી. સરકાર જે સબસિડાઇઝ ખાતર આપી રહી છે એ ખાતરના કાળા બજાર પણ ખૂબ મોટા પ્રમાણમાં જોવા મળી રહ્યા છે. ભૂતકાળની અંદર પણ સરકારને ધ્યાને દોર્યું હતું કે કચ્છ હોય, મહેસાણા હોય ત્યાં આવી રીતના ખાતરો પકડાયા, ખેડૂતો દ્વારા પકડાવાયા હતા અને કાયદાની ચુંગાલમાંથી ક્યાંક આવા તત્વો બહાર પણ નીકળી ગયા છીએ. તો આપના માધ્યમથી સરકારશ્રીને વિનંતી છે કે આ બાબતે કડક કાયદો બનાવે અને કડક કાર્યવાહી કરે, જેથી ભેળસેળયુક્ત ખાતરો, ભેળસેળયુક્ત દવાઓ પણ બજારની અંદર જે ખેડૂતો એનો ભોગ બની રહ્યા છે ભોગ બનતા અટકે. સરકારને જો આ બાબતે આગામી સમયની અંદર આ બાબતે કોઈ એક્શન પ્લાન નહીં લે તો હવે ખેડૂતો કંટાળ્યા છે અને ના છૂટકે ખેડૂતો રોડ ઉપર આવશે. એટલે આપણા માધ્યમથી સરકારશ્રીને કડક શબ્દોમાં ચેતવણી સમજે તો ચેતવણી, તંત્ર પણ ચેતવણી સમજે તો ચેતવણી કે ભાઈ આગામી સમયની અંદર આ બાબતે ખૂબ કડક